કે ખાનપાન બધાને જ છે. તો કે આ જે મહાશૂન્યની અંદરથી ગત શૂન્ય તમે જે ઉત્પન્ન કર્યું એનો ખોરાક અહંકાર છે. કે કેવો અહંકાર છે? અવ્યક્ત અહંકાર. આપણો કેવો અહંકાર છે? વ્યક્ત. આપણે અહંકાર હોય તો મારે આ જોઈ છે, મારે આ કરવું છે, મારી વાત માનતા નથી, એ જે આવે છે અહંકાર, એ આપણો આ બાજુનો છે વ્યક્ત અહંકાર. એ દેખાય છે બધાને કે કેવો અહંકારી માણસ છે, કે કોઈને પૂછતો નથી ને કામ કર્યા કરે છે. કંઈક બે વાત પૂછવી તો જોઈએ ને એમ. એવી રીતે કે પછી કોઈ નેતા બની જાય તો કે હવે તો કેટલો અહંકાર ભરાઈ ગયો. પહેલા તો સામાન્ય હતો, પૈસા વધી જાય તો અહંકાર થઈ જાય. કઈ થોડું જ્ઞાન આવી જાય, થોડીક વસ્તુ એની અંદર વિશેષ આવી જાય, ભણે ગણેલો હોય અને એની અંદર છે ડિગ્રી સારી આવી જાય તો એને એક પ્રકારનું એનું અહંકાર ઉત્પન્ન થાય. આ બધા અહંકારો વ્યક્ત અહંકારો છે. આ વ્યક્ત અહંકારો ઉત્પન્ન કેમાંથી છે? અવ્યક્ત અહંકારોમાંથી. અવ્યક્ત અહંકારમાંથી આ બધા નાના 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 કોટા ફૂટી ઉઠ્યા છે. અને એ નાના નાના અહંકારે આપણે એમ કહીએ છીએ હું કઈક છું.